આવવાની હિંમત નથી અથવા પડી નથી તેવું કહીએ તો વાંધો નહીં. અને એક બીજા નેતા કન્યાકુમારીમાં બેસીને ધ્યાન કરે છે, તેના ફોટો સેશન કરાવે છે. આટલો નાટકબાજ નેતા, આટલો નાટકબાજ વડાપ્રધાન આ દેશે જોયો નથી. આ નાટકબાજને અને ગૃહમંત્રીને એટલું જ કહેવું છે, તમારી ચૂંટણી પૂરી થઈ હોય તો એક વખત રાજકોટ આવજો, કારણ કે તમે અમારી ખબર પૂછશો અને અમારું ધ્યાન રાખશો તેવું માની અમે તમને મત આપ્યો હતો. તમે તો મહાખેલાડી અને મહાઠગ નીકળ્યા તેવું કહીએ તો પણ ઓછું પડે તેમ છે. આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નવા વિષય સાથે પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા